મારે છે 3 દિવસની રજા એટલે હું ગામડે જવા માટે નીકળી ગયો છું. પછી હું ખેરાલુ જવા માટે બેસી ગયો રિક્ષામાં. એટલામાં આવી ગયું હિરવાણી અને આ રહી રામદેવ ઢાબા. આમાં જમવાનું મળે છે 1 નંબર. અને પછી આવી ગયું મલિકપુર અને આ મંદિર છે બાબા રામદેવ પીરનું. તો બોલીએ રણુજાવાળા રામદેવ પીરની જય. પછી હું ઉતરી ગયો ખેરાલુ ચોકડી. પછી હું ચાલતો ચાલતો ખેરાલુ ડેરી બાજુ જવા લાગ્યો જ્યાંથી બસ મળશે મને. મારે લેવી છે મીઠાઈ, ઘેર લઈ જવી છે. આગળ જઈને જોઉં ક્યાં સારી મળે, ત્યાંથી લઈ લઉં. અને ડેરીની બાજુમાં સહયોગ છે જ્યાં બધી મીઠાઈઓ મળે છે, ત્યાંથી મેં લઈ લીધી મીઠાઈ. તમે કોણ કોણ હલે? મેં લઈ લીધી 2 કિલો કાજુ કતરી અને પછી હું બેસી ગયો વિસનગરની બસમાં. અને આ રહ્યું વિસનગરનું ગંજ બજાર. અને એટલામાં તો હું આવી ગયો વિસનગર બસ સ્ટેન્ડમાં. પછી હું બસ સ્ટેશનમાં ઉતરી ગયો અને લુણાવાડાની બસની રાહ જોવા લાગ્યો. લુણાવાડા કેટલા વાગે? 11 વાગે. 11 વાગે લુણાવાડાની બસ હતી એટલે હું પ્લેટફોર્મ નંબર પર રાહ જોવા લાગ્યો. બસ સ્ટેશનમાં તો જબરજસ્ત ભીડ હતી એટલે પછી મને એમ લાગ્યું કે અમે 2 અને અમારા 2 વાળો નિયમ અપનાવવો જોઈએ. પછી આ એક બૈરું હતું જે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકતી હતી એટલે પછી મને એમ થયું કે સારું આજકાલ તો બૈરા પણ ઇન્સ્ટાગ્રામ વાપરે છે. પછી હું બેસી ગયો બસમાં. પણ બસમાં એટલી બધી ભીડ હતી કે મને તો બેસવાની જગ્યા ના મળી એટલે મારે ઊભું રહેવું પડ્યું. પછી મને એમ થયું કે રિઝર્વેશન કરી દીધું હોત તો સારું. એટલામાં આવી ગયું વિજાપુર અને હું વિજાપુરથી નીકળી ગયો. ઊભા તો હું સાવ થાકી ગયો. પછી છેલ્લે મને હિંમતનગર જઈને જગ્યા મળી એટલે પછી મને થોડી શાંતિ મળી. અને આ રહ્યું હિંમતનગરનું બસ સ્ટેન્ડ. પછી હિંમતનગરથી બસ નીકળી ગઈ. પછી હું બસમાં ઊંઘી ગયો. પછી હું આવી ગયો મોડાસા. પછી હું મોડાસાથી નીકળી ગયો. પછી હું આવી ગયો માલપુર બસ સ્ટેન્ડ. પછી માલપુર 10 મિનિટ બસ ઊભી રહી એટલે પછી હું નીચે ઉતરી ગયો ફ્રેશ થવા માટે. પછી મેં આ દુકાનેથી પાણીની બોટલ લઈ લીધી અને ફરી બેસી ગયો બસમાં. પછી હું માલપુરથી નીકળી ગયો. પછી હું ઉતરી ગયો બાબલિયા ચોકડી. અને બેસી ગયો ઇકોમાં. એટલામાં આવી ગયો ડીટવાસ. આજે વર્કઆઉટ નથી કરવું? હું તમને જ કહું છું. તમને કેવી રીતે ખબર? તમે પછી હું ઉતરી ગયો પુનાવડા ચોકડી.
પછી મારે થોડા બાલ દાઢી સેટ કરવાનું હતું એટલે મારા એક ફ્રેન્ડની સલૂનની દુકાન છે એટલે પછી હું ત્યાં આવી ગયો. પછી મેં બાલ સેટ કરાવીને હું નીકળી ગયો. પછી પુનાવડા ચોકડીમાં મને મારા ગામના 2 મિત્રો મળી ગયા એટલે હું એમની બાઇક પર પછી બેસી ગયો. આ ભાઈ ઉઠી ગયા ને તો પેલા પૈસા મજા 5000 રૂપિયા આ 2000 નાખી દીધા બોલ. કેટલા? 5000. પછી હું આવી ગયો મારા ઘરે અને ઘરે આવતા આવતા તો રાત પડી ગઈ. Thanks. Love you. Forever.